આ હેડલાઇનના પ્રાયોજક છે તુલસી ચા, ચડે ગુજરાતી રંગ તુલસી ચાની સંગ। વડોદરા હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ, પીડિત પરિવારોને ન્યાય માટે કોંગ્રેસે કાઢી યાત્રા। તો પીડિત વાલીઓ શ્રદ્ધાંજલિ માટે સ્કૂલ પર પહોંચતા શાળાએ બોલાવી પોલીસ। વાલીઓએ કહ્યું સ્કૂલે માનવતા નેવે મૂકી છે। ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની આખરે ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો। છેલ્લા 2 મહિનાથી ફરાર હતો કાર્તિક પટેલ। રાજકોટમાં પણ બીઝેડ જેવું કૌભાંડ આવ્યું સામે। બ્લોકારા કંપનીએ 300 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો દાવો। લોકો પાસેથી 4.25 લાખ રૂપિયા લઈને દરરોજ 4,000 આપવાની લાલચ આપતા 8,000 લોકોના નાણાં ફસાયા હોવાનો દાવો। સુરતમાં બેધ્યાન વાહન ચાલકોના કારણે અકસ્માત। પરિયા ગામ નજીક કાર ચાલકની ગફલતમાં અન્ય કાર અને બાઇક ચાલક અડફેટે આવ્યા તો કિમમાં બ્રેક ફેલ થતા બાઇક ચાલક ઘૂસ્યો દુકાનમાં। દ્વારકામાં સતત 8મા દિવસે ફરી વળ્યું દાદાનું બુલડોઝર। રૂક્ષ્મણી વિસ્તારમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા। કરોડો રૂપિયાની જમીન દબાણ મુક્ત કરાઈ।